જય ભીમ સાથી મિત્રો, અત્યારે અમે એક પોલીસ સ્ટેશન આવ્યા છે. જે પોલીસ સ્ટેશન તમને બતાવીશ અને આગળની માહિતી શું છે, કેમ આવ્યા છે. વારંવાર 24 કલાકથી મારી ઉપર ફોન આવતા હતા, પણ હું જે નડિયાદ આંદોલનમાં હતો એ આંદોલન પૂર્ણ કરી શક્યો નહોતો. અમારું જ્યાં આંદોલનનો નિર્ણય પૂરો થયો એની હંગાત હું અત્યારે પહોંચી ગયો છું. જે સમસ્યા હતી અને લોકો કાલે કોમેન્ટો મારતા હતા કે ભાઈ આ વસ્તુ ખોટી છે, ભવાનીપુરાવાળી વસ્તુ, તો એ વસ્તુના માધ્યમમાં અમે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. ત્યાં પીડિત પરિવાર છે અને પીડિત પરિવાર શું કહે છે તે આપણે સાંભળીએ છીએ. બેન, શું થયું આજે તમે પોલીસ સ્ટેશન આવ્યા? આજે એટલા માટે પોલીસ સ્ટેશન આવી છું કે મારા પેટલાદ તાલુકો આણંદ જિલ્લાનું ભવાનીપુરા ગામ એની અંદર નંદીની હત્યા કરવામાં આવી. 3 બુલેટ. ક્યારે હત્યા થઈ? હત્યા આજે થઈ છે. હત્યા હાજર થઈ છે? શાની હત્યા થઈ? એનો પગ છે ને એ જેસીબી થી એમણે બુલડેઝર ચલાવી દીધું અને એટલે એનો પગ છે ને ફ્રેક્ચર થઈ ગયો. રાત્રે મેં વિઝિટ બોલાવી હતી, સાંજે આવ્યા હતા ડોક્ટર, પછી સવારે બી મેં ઇમરજન્સી બોલાવી પણ મારો નંદી ના બચ્યો. નંદીનું આજે મૃત્યુ થયું? આજે મૃત્યુ થયું. ઘટના ક્યારે બની? ઘટના ક્યારે બની? કાલે એમણે બધું કર્યું હતું તોડફોડ. અને પોલીસ આવી હતી? પોલીસ પોતે હતી, જોતી રહી ગઈ ને ગાયો. પોલીસની સામે નંદીની હત્યા થઈ? નંદીની હત્યા થઈ ગઈ. ઓકે, એનો વિડીયો બતાવશો નંદીનો હત્યા થઈ એનો? હત્યા થઈ ગઈ. સાચું છે, મહાદેવ દેવોનો દેવ મહાદેવ બેઠો છે સાક્ષી. આ નંદીની હત્યા થઈ ગઈ છે. આજે હત્યા થઈ ને બેન? આજે શિવરાત્રી છે અને મારો નંદીને લઈ લીધો. આ નંદીની આજે હત્યા થઈ ગઈ છે. હવે આપણે આ દફન કરી દીધો નંદી? ખુલ્લો છે? ઓકે, કઈ વાંધો નહીં બેન, રડશો નહીં. અમારે વાત સાંભળવી છે, તમારી પૂર્ણ વાત સાંભળવી છે. નંદીની હત્યા કઈ સ્થળ પર થઈ છે? નંદીની હત્યા મેં છે ને તાલુકો, ગામ બોલો, તાલુકો બોલો ને, ચલો બોલો. પેટલાદ જિલ્લો આણંદ, સર્વે નંબર 337 પૈકીની 286 વીઘા જમીનની અંદર અમારે 30 ગુઠા જમીન અમારી વણકરભાઈઓની હતી. ત્યાં અમે ગાયો બાંધી હતી 5. એ 5 ગાયો એમણે છોડી નાખીને અફડાતફડી કરી. 3 જેસીબી ઉતાર્યા. એમાં નંદીને વાગ્યું. એમણે જેસીબીથી એને ઘા કર્યો અને પોલીસ જોતી રહી ગઈ. પોલીસ અમારું કોઈ સાંભળતું નહોતું. હું કાલે રાત્રે FRI પડાવવા આવી હતી 12:30 વાગે મારી બેન સાથે. તો પેલા એમણે કાલી લખી અને પછી કે PSI નહીં એટલે મારાથી FRI ના પડાય એમ કરીને મને કાઢી મૂકી. આવી તો મેં 30 અરજીઓ આપી છે પણ મને કોઈ ન્યાય નથી મળે. તો સાથી મિત્રો, અત્યારે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અમે ઊભા છે. બધા કહે છે કે શિવરાત્રી વર્ષમાં એક દિવસ આવે એટલે શંકર ભગવાનનો દિવસ, અને શંકર ભગવાનના દિવસના દાડે આ ખૂંખાર આરોપીઓ થ્રુ, માથા ભારે આરોપીઓ થ્રુ મહાશિવરાત્રીના દિવસે હિન્દુઓએ જ નંદીની હત્યા કરી. ભાઈ શું છે મોદી સાહેબ તમારું હિન્દુત્વ? શરમજનક છે. ડૂબી મરવું પડે તમારે હિન્દુત્વ ઉપર. અને મેં 24 કલાકથી કાલે મેં લાઈવ કર્યો હતો કે ભાઈ આ જગ્યાએ આ બનાવ બન્યો જ છે. એક પણ પત્રકાર ના પહોંચ્યા. મારા લાઈવના માધ્યમથી એક પણ કોઈ હિન્દુ ના પહોંચ્યો. શું તમને કોઈ પૈસા મળ્યા હતા? શું તમને કોઈ ખરીદી લેવામાં આવ્યા હતા? લોક કહેવતમાં કહ્યું ને, આ જેને પણ જીસીબી ફેવરી વાળી ને એને હું આ લાઈવના માધ્યમથી કહું છું કે કહેવતમાં કહ્યું છે એ સાચું પડે છે. પહેલાના ઘડિયા કહેતા હતા કે જનની જણકા જગત કે દાતા ને કરે રેજે વાજણી મત રે ગુમા વિષ્ણુ. એટલે જેને પણ નંદીની હત્યા કરી છે ને એની માનું એને
આખું એ લજવ્યું છે આ જગતની અંદર શંકર ભગવાન શિવરાત્રિના મહાદિવસે એનું નંદીનું હત્યા કરી ભવાનીપુરા તાલુકામાં ભવાનીપુરા ગામ પેટલાદ તાલુકો આણંદ જિલ્લો સર્વે નંબર 337 વણકર ભાઈઓ માટે નિમ કરેલી જગ્યામાં હવે આ વિષય ઉપર કહીશ કે તમને બતાવીશ કે શિવરાત્રિના દિવસે આ તમામ ભાઈઓને કહું છું કે શું નંદીની હત્યા થાય એ સારું કહેવાય? કોઈ એવું કે મને સારું કહેવાય? ના કહેવાય ભાઈ? નંદીની હત્યા સારી કહેવાય? નંદીની હત્યા સારી કહેવાય? શિવરાતના દાડે જીસીબી થી કરવામાં આવે હે? આ હિન્દુઓ માટે શરમજનક ઘટના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામની. હિતેશભાઈ શું કહેશો આના વિશેષ? જે આ ઘટના બની છે એ ખૂબ શરમજનક ઘટના કહેવાય, કારણ કે આ જે ઘટના બની છે પોલીસની સાક્ષીમાં બની છે અને પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસના માણસો પણ હતા અને ત્યાં આગળ જે જેસીબી છે એ જેસીબી ફેરવી દેવામાં આવ્યું અને એ ટાઈમે બે ગાયોને ઈજાઓ પહોંચી છે અને એક જે નંદી મહારાજ છે એમનું મૃત્યુ થયું છે. એટલે જે આણંદ જિલ્લાની પોલીસ તંત્ર એસપી જસાણી માટે અને આણંદ જિલ્લાના જે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે એના માટે શરમજનક કરે કે પોલીસની હાજરીમાં જે હત્યા થઈ એ આણંદ જિલ્લા માટે ખૂબ શરમજનક ઘટના કહેવાય. અને હું જે હિન્દુ જે ગૌરક્ષકો છે એ તમામ ભાઈઓને પણ કહેવા માંગુ છું કે આ બાબતે સમર્થન આપજો અને આ જેટલા પણ આ જે આની પાછળ જે જવાબદાર લોકો હતા અને જે લોકોએ જેસીબી ફેરવીને જે નંદી મહારાજની હત્યા કરી છે એ તમામ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આજે કયા દિવસે હત્યા કરવામાં આવી? શું આ ઘટના કહેવાય? હમણાં આજે બેન છે એમની પાસેથી અમને જાણવા મળ્યું છે કે ગઈકાલ સાંજે કોઈ પોલીસ પ્રોટેક્શન સાથે જે દબાણ દૂર કરવા માટે ગયા હતા ત્યારે જે બે ગાય હતી અને એક જે નંદી મહારાજ હતા તે નંદી મહારાજ ત્યાં બાંધેલા હતા. એ જ સમયે જે પોલીસની હાજરીમાં જે દબાણ દૂર કરતી વખતે જે બે ગાયો માતાને પણ ઈજા પહોંચાડી છે અને એક નંદી મહારાજ પર જે જેસીબી હતું ફેરવી માર્યું, જેને લીધે નંદી મહારાજનું આજ રોજ મહાશિવરાત્રીના દિવસે મૃત્યુ થયું છે. જે આણંદ જિલ્લા માટે જિલ્લા કલેક્ટર અને એસપી માટે પણ ખૂબ શરમજનક કહેવાય. તો કહેવા માંગુ છું કે આ બાબતે આના બેન ગઈકાલે ફરિયાદ નોંધવા માટે આવ્યા હતા, પરંતુ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પાવાથી ફરિયાદ લેવામાં આવી નથી, જેથી આજ રોજ અત્યારે મારે અહીંયા આગળ આવવું પડ્યું છે. અને આજે આવા અમે પેટલાદ ટાઉનમાં પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધવા માટે પીઆઈ સાહેબને પણ મળીશું અને જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવતીકાલ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવશે. એ તો વાત સાચી જ છે, પણ જે આ હિન્દુ એ આમાં તો બધાનો હાથ જ કહેવાય કે હિન્દુમાં એટલે મામલતદાર હોય, ટીડીઓ સાહેબ હોય, સરપંચ સાહેબ હોય, કોઈ પણ જાતિનો હોય, પરંતુ આ જે રીતે ગાય માતા પર જે હુમલો ગાય માતાની સાથે પેલા કરવામાં આવ્યું છે એ ખૂબ શરમજનક ઘટના કહેવાય. કે આ બાબતે જે શરમજનક ઘટના તો એટલા માટે કહેવાય કે જેની પર જેસીબી ફેરવી મારવામાં આવ્યું એ લોકો પણ હિન્દુ જ હતા. એટલે આ ખૂબ શરમજનક ઘટના કહેવાય કે હિન્દુઓએ જે હિન્દુઓની ગાય માતાનું હત્યા કરી છે જે હિન્દુ માટે ખૂબ શરમજનક ઘટના કહેવાય. હિતેશભાઈ આ બાબતથી કહીશ મેં તમને કે આ વિષય ઉપર શિવરાત્રિના દિવસે જે આ બનાવ બન્યો છે તો આ બનાવની અંદર આપણે સર્વ સમાજ એક સાથે સંગઠન ભેગું કરી તમામ હિન્દુઓ ભેગા થઈ અને પેટલાદની ચક્કા જામની ચીમકી કરવી પડશે ને? ચોક્કસ. આજના દિવસમાં એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો આવતીકાલે અહીંયા આગળ એસપી કચેરી અને જિલ્લા કલેક્ટરમાં આ બાબતે રજૂઆત પણ કરવામાં આવશે લેખિત. અને જો કાર્યવાહી નહીં થાય તો પેટલાદની અંદર ચક્કાજામ થશે. તો આ છે સમગ્ર જનતા. અને ચલો આપણે સાહેબને મળીએ લાઈવમાં જ. ચલો હા ચલો ભાઈ આવા વાળા બધા ચલો ચલો ભાઈ જેટલા આવવા વાળા બધું લાઈવમાં જ પૂછવાનું છે. આજે પીઆઈ જે હોય એસપી ડીજી બધા પીઆઈમાં લાઈવમાં ચલો હડો. નંદીની હત્યા કરવામાં આવી શિવરાત્રિના દિવસે કેટલું યોગ્ય છે? આ ટાઉન પોલીસ સ્ટેશન બતાવીશું આપણે પેટલાદ. વિજય સહેજ બી હલવું ના જોયો. એ હાથ ના મેં એ તમે કયો ફક્ત કેમેરા પર
ફોટો જોવડા જો પોલીસ છે આપણી બોલે ફોટો કરે ના ના બેસે 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 સાહેબ એક વિનંતી કરીશ બે હાથ જોડી બેન 2 મિનિટ બે હાથ જોડી અને બેન રડવાનું નથી બે હાથ જોડી પગે લાગુ છું શિવરાત્રીના દિવસે પોઠિયાની હત્યા કરવામાં આવી છે ભવાનીપુરા ગામમાં આ બહુ દુઃખદ ઘટના છે અને આને અમારે એફઆઈઆર કરાવવાની છે આજે કે જે તે જીસીબી હતું એ જીસીબી પણ પોલીસ સ્ટેશનમાં જમા થવું જોઈએ અને આ એક મર્ડર થયું છે શંકર બીજા દિવસો તો અમે ના બોલત પણ આજે શિવરાત્રીના દિવસે શંકર ભગવાનને પૂજવા વાળા આજના દિવસમાં જ્યારે મૃત્યુ થાય છે અને જે જીસીબી થી કરવામાં આવે છે ને શનિ રવિને ટાર્ગેટ કરીને કરવામાં આવે છે તો આ સરપંચ ઉપર ફરિયાદ કરવી જોઈએ સ્થાનિક જેટલા પણ સભ્યો છે બધા પર એફઆઈઆર થવી જોઈએ મારી એક વિનંતી છે આપ જવાબદાર જે અધિકારી એમને બોલાવી લો ને આગળ બંધ કરો ભાઈ હવે. ના 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 લાઈવ ચાલુ રહેશે સાહેબ આજના દિવસમાં લાઈવ ચાલુ ચાલો રહેશે ચાલો રાખો, વાંધો એક નહીં. કોરા શિવજીનો વરઘોડો છે અને એક કોરા નંદીની હત્યા કરવામાં આવે છે ઓકે તો બરાબર હત્યા મહત્વની છે કે વરઘોડો મહત્વનો છે આજે આપણે સાહેબ સાથે વાત થાય છે મેડમ સાહેબને પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને વાત કરે છે ફોર્માલિટી નહીં ચાલે હાલો વિષ્ણુ કેટલાક પોલીસ સ્ટેશન શું લાઈવમાં છે થોડું ધ્યાન દોરો અને એની પર કાલે કેટલા ચક્કા જામ કરવાનું થાય તો કરીશું હાઈકોર્ટ પિટિશન તો હોમ થઈ જશે દાખલ કેમ કે જે આપણી અપીલ કરેલી હતી અપીલના પણ ધોઈ પી ગયા છે અહીંના એ લોકો પ્રશાસન મામલતદાર સાહેબ હોય કે બધા અપીલના ધોઈ પી ગઈને એની ઉપર જઈને કામ કર્યું છે શનિ રવિનો ટાર્ગેટ કર્યું છે એના માટે થોડુંક મને એ આપવું તો ઠાકોર સાહેબને મોકલી આપો. પોથિયાનું મૃત્યુ થઈ ગયું મૃત્યુ થઈ ગયું છે આજે શિવરાત્રી શિવરાત્રિના દિવસે. ઠાકોર સાહેબને કહો એમ કહો ફટાફટ. નમસ્કાર સર, હવે પેલા રંગાઈપુરા આપણે ભવાનીપુરા વાળા પેલા શોભનાબેનની હવે અહીં રજૂઆત કરવા આવ્યા છે કે લેખિતમાં આપી દે ને. હાજી 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 ઓકે ઓકે લેખિતમાં આપો. લેખિત મને સાહેબ સ્થળ ઉપર આવીને તમે તપાસ કરવી તો કરી લો કરી લો. અને FIR દાખલ કરો. અત્યારે પોથિયાને અત્યારે કરવાની જવાબદાર છે. તમામ લોકો કાંઈ છે. તમામ લોકોને એફઆઈઆર થશે સાહેબ એમ. લેખિત મને ખાલી લેખિત મામલતદાર સાહેબ હોય બેન આયા હતા સીધો સાહેબ હોય સ્ટેશનમાં. અને હાઈકોર્ટમાં પણ એ લેખિત આપેલી મારી હતી વાત સાંભળો, મેં તમારા પાસે ફોન કર્યો. હા
તમે બેન ગઈકાલ રાત્રે 12 વાગે ફરિયાદ આપવા આવ્યા છે આ ફરિયાદ લેવામાં આવી નથી આજે પ્રક્રિયા છે આજે મૃત્યુ થઈ ગયું છે આની વાત. એટલે ખાલી અરજી આપીને નહીં જવાનું મારે. અમારે અત્યારે એફઆઈઆર લઈને જવાનું છે સરપંચ ત્યાંના તમામ સભ્યો કેમ કે કોઈ ગ્રામ પંચાયતની જમીન નથી વણકરોમાં ફાળવેલી જમીન હતી એવું હતું ને બેન અને હાઈકોર્ટમાં મેળા ખબર નથી અમારા વકીલે વાત કરવાનું કે દબાણ તો ઘણું બધું છે ઈ તોડાય ઘણું બધું છે ઘણું બધું છે આ ગુજરાતમાં હિન્દુના નામે ભવાનીપુરામાં એક મોટો કલંક બની ગયો. ફ્રોડ છે હિન્દુત્વ ફ્રોડ છે હિન્દુત્વ ફ્રોડ નરેન્દ્ર મોદીનું હિન્દુત્વ ફ્રોડ છે હિન્દુ કરી અને વોટિંગના માર્ગે દોરવામાં હા, આવે. હા, બસ. જ્યારે હિન્દુના નામે શિવરામના દિવસે શંકર ભગવાનના નંદીની હત્યા કરી હત્યા કરી છે એ જીસીબી પણ જો જમા નહીં થાય ને, હા. ત્યાં તો પેટલાદ હા. તાલુકાના હા. એક રસ્તા બ્લોક થશે હા આખો પેટલાદ અને હા હવે અમે કાલે લાઈવ કર્યું કાલથી પણ અત્યાર સુધી 24 કલાકમાં કોઈ પણ સંગઠનો આવ્યા નતા હા. આજે જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન સંગઠન મેદાન આવ્યું છે હા. આજે પણ પાછું નહીં પડે અને કાલે પણ પાછું નહીં પડે નહીં પડે શંકર ભગવાનના પોઠિયાની હત્યા અમે સહન નહીં કરીએ જય એક ભીમ. એક લેડીઝ માટે 40 પોલીસ કર્મી ઉભા રહી જાય એક લેડીઝ માટે એક લેડીઝ માટે 40 પોલીસ કર્મી ઉભા રહી જાય એનઆરઆઈ હોય તો શું થઈ ગયું કાયદો બધા માટે સરખો છે સરખો છે અને મેં જોયું આ પોલીસ સ્ટેશનની અંદર મેં જોયું કે ખાલી ફક્ત એનઆરઆઈ નું સાંભળવામાં આવ્યું છે અને જે સરપંચ જે વણકર છે એને રૂપિયાથી ખરીદી લેવામાં આવે છે આવે છે રૂપિયા જ છે આ કોઈ બોલતું નથી ને સીટ રિઝર્વ મૂકેલી છે દલિતના કામ કરવા માટે આંબેડકરે રિઝર્વ મૂકી છે દલિતના કામ કરવા માટે પણ આ જગ્યાએ હમ. દલિતનો ગેરમાર્ગે દલિત સરપંચનો ઉપયોગ કરી વાહ. અને પટેલોએ નંદી ભગવાનના પોઠિયાનું આજે મૃત્યુ કરવામાં આવ્યું છે જે ભવાનીપુરા ગામમાં હવે મેં કાલે બેન મારી વાત સાંભળો રડશો નહીં બેન સાંભળો બોલો બોલો સાહેબ તમે 12 કલાક 24 કલાક પહેલા મેં કાલે લાવી થયો હતો નડિયાદથી હા. કલેક્ટર કચેરીથી હા, અને હા. કહ્યું હતું ભાઈ તમામ હિન્દુઓ જાઓ તમામ બરાબર છે. સંગઠનો જાઓ બરાબર આજ છે. સુધી આ બેનની વારે એક પણ હિન્દુ કે એક પણ સંગઠન કે એક પણ મીડિયા કર્મી ના આવ્યો કેટલા રૂપિયાથી ખરીદાઈ ગયા છે કેટલા રૂપિયાથી આ એનઆરઆઈ ખરીદ્યા છે બરાબર છે તમે હિન્દુઓ હતા હમ તમે એમ કહો છો કે અમે હિન્દુઓ છે અમે આ સેનાના છે અમે આ સેના કેમ હા, હા, નથી હા. આવતા? અમે જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન હા ગુજરાતની અંદર એક વાત એવું કરીશું કે જે જણી શંકર ભગવાનના પોઠિયાની જે હત્યા થઈ છે એ હું આ એક દલિતનો દીકરો થઈ હા. એટલે તમામ હિન્દુઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બેનને આપણે ન્યાય પાવાનો નથી પણ શિવરાત્રીના દિવસે આ પોલીસ સ્ટેશનની અંદર બોલું છું શિવરાત્રીના દિવસે જે નંદી ભગવાનની હત્યા કરવામાં આવી છે તે બારામાં સર્વ આખા ગુજરાતના તમામ હિન્દુઓ પોતપોતાના પોલીસ સ્ટેશનમાં સરપંચના વિરોધ અને એના સભ્યો અને જે જસીબી હતી આ તમામના વિરોધ એફઆઈઆર થવી જોઈએ અને ખૂનની કલમ લાગશે જ લાગશે જ. ખૂનની કલમ લાગશે મર્ડર છે કોર્ટમાં 20 વર્ષની સજા કરાવવાની તાકાત કાયદાના મુજબમાં ન્યાયની છે એ તો ન્યાય અધિક સજા આપશે બરાબર તો છે. આપણે બે હાથ જોડી હિન્દુઓને વિનંતી કરું છું કે આજે જે શિવરાત્રીના દિવસે શંકર ભગવાનના જે પોઠિયા જેની રેલી લઈને તારે પેટલાદમાં ફરે છે આખા ગુજરાતમાં શિવજી આયા શિવજી આયા શિવજી આયા ભાજપના નેતાઓ રેલી કાઢીને ફરે છે એમને કહું છું કે તમારા રેલીને જય શિવ હર હર મહાદેવ ભગવાનની તો હત્યા કરી દીધી તમે લોકોએ બેસો શાંતિથી. આવે છે ને? અને ભાઈ ગામમાં બધે દબાણ છે આના ચાલો. ચાલો છે ક્યાં દબાણ બધે બેન તમે બેસો અમે થોડા બધા બાર મીડિયાવાળા એ કરીએ ના 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 તમે બધા રોકવીને જવાનું નહીં. બેસો. જમીન હતી દબાણ એ વિશેષ અલગ હતો ગાય છોડાવવાની હું જોઈ છું
રાખીએ. અહીં નજીક. કોર્ટનો વિષય કોર્ટે કરતું અને એની પર જીસીબી ફેરવવાનો વિષય છે. બે ગાયોને ઈજા પહોંચી એને નંદી મહારાજ સાહેબ પાણી અહીંયા ને સાહેબ પાણી વચ્ચેની જગમાં છે. ઓ ભાઈ તમે જશો ને અહીંયા કઈ જવું છે અહીંથી કોઈ એક ઊંચું જવું નહીં જોઈએ બરાબર જેટલા છે એટલા બરાબર પાણી છે નહીં છે ને ભાઈ જગમાં ગ્લાસ નથી ગ્લાસ બોટલ આવી લો બોટલ નું કરી દીધું वर अडीच नाही આપ જે આપવું આપી દો. લીખિત કમ્પ્લેટ કરીને આપી દો.
થોડું નજીક કરતો કઈ માં અને તમારું નામ લખવાનું બરાબર આપણે મળ્યા હતા આણંદ અહીંયા આગળ જ મળ્યા હતા ચોકી બલદેવસિંહ નતો આવ્યો હા બલદેવસિંહ ગોડાણો એટલે આપણે આણંદે મળ્યા હતા તો વાતો જ મળ્યા કેટલા પોલીસ એ વખતે ભૂમિથી આવ્યા હતા હમણાં મળ્યા ચૌદ 2000 મારા નંદીની હત્યા કરવામાં આવી છે તેની યોગ્ય તપાસ વિશે જય ભારત સાહેબ જણાવું છું કે વિષ્ણુ લાવ્યું છું ને બધી જ નામ આવે છે મોટા સુધી આ તો બે દિવસ સાથે થાય ને મારું કામ ભાઈ એમાં તો લાવ્યું ના મને મારા ઘરે તારીખ 13 ના રોજ તમ જીસીબી મુકેશભાઈ ક્યાં હા સર ગયા તમ જીસીબી આવ્યા હતા બરાબર જેઓએ મને મારી ગાયો જોડવાનો ના આપ્યો પાણી બોટલ કામ બે કરવાનું બરાબર મારી ગાયો જોડવાનો ટાઈમ ના આપ્યો જોડવાનો ટાઈમ ના આપ્યો આ મારી વાત તો સાંભળો એ પછી લખીએ છીએ હું મારી ખુલાસો આવ્યો હા ટાઈમ ના આપ્યો તેમાં બે ગાયોને ઈજા થઈ લો રડવાની સાથે નંદી કારણો મુક્તિ છે અત્યારે આના તમામ જવાબદાર ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના સભ્યો રહેશે યોગ્ય રીતે તપાસ કરી આપણો રિસોર્ટ કરેલા હા અમને ન્યાય અપાવવા વિનંતી છે
બેન ચાલો 3 વાગે તમારા વખતે ઓર્ડર મૂકી દઈશું ખોટું એક ખોટું હાથ જોયેલા બસ બસ યોગ્ય ન્યાય મળે એવી આપણે અપેક્ષા માને જવાનું છે કાલે આ તો આપણે કાલે આપણે જે ઘટના ક્રમાંક બોલ્યો ને એ પ્રમાણે વ્યવસ્થા થઈ જાય બરાબર એટલે એ ટાઈમ પછી એના આધારે આપણે બરાબર કે સાહેબ લો શીખો મારો આવનારા કોઈ પણ સરપંચ આવી ભૂલ કહેવાના દાળ રાખે બધા કહે છે તમારી સીધુની સેવાની આવી તમારા એકલી દાળ તો દેવું નહીં શંકર ભગવાનનો દિવસ હતો ગાય માતાનો તો માફ કરો તો જો લાડો બેન એક કોપી લઈ લો સારી તો ચાલુ કરો આમાં કદાચ આગળ જતો તમે ખબર તું ઉતર બરાબર તું ઉતર ચાલો હું તો ઉતર હું તો આના માટે અમે બોલીએ છીએ જય ભીમ જય સંવિધાન જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ જય ભોલેનાથ બેનનો કેવું છે જય ભોલેનાથ જય ભોલેનાથ યોગ્ય તપાસ હવે આટલો સિક્કો રિસીવ લીધી ને આના આધારે કાલે હાઈકોર્ટ અમે અમારી ગઈકાલે બેન ફરિયાદ કરવા માટે આવ્યા હતા પણ બેનની ફરિયાદ લીધી નહીં હા. એટલે આજરોજ અત્યારે અમે સાહેબને પીએસઆઈ સાહેબને મળ્યા છીએ પીઆઈ સાહેબ તો મળ્યા નથી પરંતુ પીએસઆઈ સાહેબે ખાતરી આપી છે કે આવતીકાલે જે આની યોગ્ય તપાસ થશે અને યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લાઈટમાં ઉભા રહીએ આ રિસીવ કોપી એના માટે કરી છે આ બેન કાલે આવ્યા હતા બેનની ફરિયાદ નથી લીધી કાલે રાતે 12 વાગે પણ બેનની ફરિયાદ નથી લેવામાં આવી હિતેશભાઈ આવી જાઓ 2 મિનિટ આ રિસીવ કોપી કાલે હાઈકોર્ટની અંદર સરપંચે આપણે એવું હતું કે કાયદો અમે બનાવ્યો છે એ ભાઈ મને કહેતો હતો કે હું તો જય ભીમને નથી માનતો એવા ભીમો તો હું ગજામ લઈને ફરું એનું રેકોર્ડિંગ છે મારા આવા ભીમો જય ભીમ તો હું ગજામ શરમજનક ઘટના કહેવાય કે આણંદ જિલ્લાની અંદર આ જે ઘટના બની છે જે એ ઘટનાને ગંભીરતાથી પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે આ બાબતે ગંભીરતાને ધ્યાનમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે નહીં તો આવનાર સમયમાં આ બાબતે ખેડા જિલ્લા આણંદ જિલ્લાના જે કલેક્ટર છે કલેક્ટર કચેરીમાં પણ ધરણા પ્રદર્શન કરવામાં આવશે આજે હું જય ભીમ તો બોલીશ જ, પણ હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ ભોલેનાથ બેન જય ભોલેનાથ નંદી ભગવાનની હત્યા માટે અત્યાર સુધી કોઈ સંગઠનો નથી પહોંચે એમનો એક આભાર વ્યક્ત કરું છું પણ અહીં જ્યારે પેટલા ચક્કા જામનો અમે એ આપીએ એ દાડે આખું પેટલા દબાને કરી
ઉગ્ર આંદોલનના માર્ગે બેહવાનું થશે તો આપણે જો પૂર્ણ તપાસ નહીં થાય, આપણને ન્યાય નહીં મળે, સરપંચ આરોપી છે એને સજા નહીં થાય, એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય, જેટલા પણ કમિટીના સભ્યો છે એની ઉપર એફઆઈઆર નહીં થાય અને જે 3 જીસીબી છે એ 3 જીસીબી જમા નહીં થાય તો આખું પેટલાદ બંધ કરવા માટે જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન અને તમામ ક્ષત્રિય સમાજ 100% એક સાથે સહકારે મળી એક મંચ ઉપર બેસીને લડીશું. જય ભીમ, જય શ્રી રામ, જય ભોલેનાથ, જય ભોલે. જય બોલે. બેન શું કહેશો હવે? આજે બહુ દુઃખદ ઘટના બની મારી સાથે. કાલે પણ પોલીસ સ્ટેશન આવી હતી, મારા નંદીની દવા કરાવીને એને ફ્રેક્ચર થઈ ગયું હતું એટલે આજે એનું મૃત્યુ થઈ ગયું. વિડીયો છે ને આપણું? આજે એ વિડીયો સાથે અમે જે હાઈકોર્ટ અગાઉ પિટિશન કરેલી છે આ સરપંચ આપણા વિરોધમાં 337 નંબર 337 નંબર કોઈ એક વણકરની નથી, સમગ્ર વણકરની હતી ને આમાં વણકર જ યુઝ કરી શકે. જ્યારે આ સરપંચ પટેલ વણકરને બીજા અન્ય સાથીને વેચી દેવી હતી. સામે સ્વામિનારાયણનું મંદિર છે અને એ સ્વામિનારાયણના મંદિરના પાર્કિંગમાં આ મંદિરના પાર્કિંગ માટે આપવાની હતી. એના માટે આ બેન ના ગમ્યા અને ઉગ્ર લોકો સાથે મળી અને આ બેનના નંદીની હત્યા કરવામાં આવી. આના માટે ઉગ્ર લડીશું. બેનને કોઈ જમીન જોતી નથી, કોઈ એ નહોતું, પણ મુખ્ય વિષય એક જ હતો કે આજે શિવરાત્રિના દિવસે નંદીની હત્યા કરી એ સૌથી મોટો ગુનો છે. 100% છે અને છે 3 જીસીબી જમા નહીં લે સાહેબ તોય ઉગ્ર આંદોલન થશે. જીસીબી ચાલકને જેલમાં નહીં ગાલે તોય ઉગ્ર આંદોલન થશે. અને સૌથી પહેલો આરોપી સરપંચ બેન, સરપંચને આ સરપંચ ટીડીઓ સાહેબને કહે છે કે તાત્કાલિક જો સરપંચને સસ્પેન્ડ નહીં થાય, તમામ સભ્યો સસ્પેન્ડ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલનના માર્ગે તમારી ઓફિસ બંધ કરી ખંભાથી તાળા મારીશું. ચલો, જય ભીમ. જય સંવિધાન.